નમસ્કાર દર્શક મિત્રો, માલણ ટીવીમાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। બીએપીએસ સ્વામિનારાયણ મહુવા દ્વારા બીએપીએસ ચેરિટીઝ સંચાલિત મેડિકલ મોબાઈલ વાનનું ફરતું દવાખાનું ઉદ્ઘાટન સમારોહ તેમજ સરપંચશ્રીઓના સન્માન સમારંભ યોજાયો। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એક આધ્યાત્મિક સ્વયંસેવક સંચાલિત સંસ્થા છે જે શ્રદ્ધા, સેવા અને વૈશ્વિક સંવાદિતાના હિન્દુ મૂલ્યોને પ્રોત્સાહન આપીને વ્યક્તિગત વિકાસ દ્વારા સમાજને સુધારવા માટે સમર્પિત છે। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનેક વિવિધ પ્રવૃત્તિઓ થાય છે, જેમાંની એક એવી જે સમગ્ર વિશ્વના મુખ્ય 5 ખંડોમાં 9 જેટલા દેશોમાં કાર્યરત બીએપીએસ ચેરિટીઝ ઉદ્દેશ આરોગ્ય જાગૃતિ, શૈક્ષણિક સેવાઓ, માનવતાવાદી રાહત, પર્યાવરણીય સંરક્ષણ અને જાળવણીના સમુદાય સશક્તિકરણ દ્વારા નિસ્વાર્થ સેવાની ભાવના વ્યક્ત કરવાનો છે। સ્થાનિક સમુદાયોના ઉત્થાન તથા જાગૃતિ લાવવા માટે વોકેથોન અથવા પ્રાયોજિત પદયાત્રાઓથી લઈને તાત્કાલિક જરૂરિયાતના સમયે જરૂરી એવા રાહત કાર્યને ટેકો આપવા અથવા નિઃશુલ્ક આરોગ્ય તપાસથી લઈને સમગ્ર દેશમાં હોસ્પિટલ અને શાળાઓનું નિર્માણ કાર્ય બીએપીએસ ચેરિટીઝ દ્વારા થાય છે। બીએપીએસ ચેરિટીઝ પશ્ચિમ ભારતના ગુજરાતના આર્થિક સુવિધાઓથી વંચિત અને આદિવાસી વિસ્તારોમાં સુવાસિની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નવીન મોબાઈલ મેડિકલ ક્લિનિક્સ એટલે કે ડોક્ટરો દ્વારા સંચાલિત ફરતા દવાખાનાને સમર્થન આપે છે। 10 પ્રદેશોમાં કાર્યરત 15 વાન સાથે આ મોબાઈલ મેડિકલ ક્લિનિક્સ દર વર્ષે 3 લાખ જેટલા વ્યક્તિઓ અને પરિવારોને ગુણવત્તાયુક્ત પ્રાથમિક તબીબી સંભાળ મફત પહોંચાડે છે, જેમને આવી સંભાળની સુવિધા નથી, જેમાં સમર્પિત ડોક્ટરો અને તબીબી સહાયકો હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને સેવા આપે છે, જેથી સૌથી વધુ જરૂરિયાતમંદ લોકોને આ સેવા પૂરી પાડી શકાય। ઉપરોક્ત વિષયના અનુસંધાને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી મહુવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા તથા બીએપીએસ ચેરિટીઝ સંચાલિત મેડિકલ મોબાઈલ વાનનું સમર્પણ આજરોજ જાહેર જનતા માટે થઈ રહ્યું છે, જેમાં હવે મહુવા તથા તેની આસપાસના 90 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય જનપરિવારને આ આરોગ્ય સુલભ સેવા નિઃશુલ્ક રીતે પ્રાપ્ત થનાર છે, જેમાં નિષ્ણાત ડોક્ટર તથા તેમના સહાયકો દ્વારા રોગની તપાસ તથા દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે। આ કાર્યક્રમમાં મહુવાના નામાંકિત ડોક્ટરો તથા 83થી વધુ ગામના સરપંચ, ઉપસરપંચ, તલાટી મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।